Good morning, students. We welcoming in our online session. A heartily welcome to MBM College of Commerce, Management and IT, Rajkot, Saurashtra University. Lecture number 3. BBA SEM 1 students, Elements of Business Mathematics. Subject code is 103. Remember, students, unit number 4. It is our last unit of this SEM, arithmetic and geometric and harmonic progression. In the previous 2 lectures, we discussed about the arithmetic progression. Today, we are discuss about the geometric progressions. Then we discuss harmonic progression. Today, we discuss about the second concept, geometric progressions. In the geometric progressions, first of all, the concept of geometric progressions is a common ratio, depend on the common ratio. The constant ratio, when the difference between the two observations, the ratio was common. It is called for common ratio. If in a sequence, the ratio of any term to its preceding term is constant. ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કોન્સ્ટન્ટ, એટલે કે એક ટર્મ અને બીજી ટર્મ વચ્ચે એક કોમન કોન્સ્ટન્ટ ટર્મ વડે મલ્ટીપ્લાય યા ડિવિઝન થતું હોય, મલ્ટીપ્લાય યા ડિવિઝન જો થતું હોય તો ઇટ ઇઝ કોલ્ડ ફોર અ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. ફોર એક્ઝામ્પલ, 2, then 6, then 18. એક આપણે ચેક કરીએ ફિગર 2, 6, 18 ડોટ ડોટ ડોટ. તો તમે ચેક કરી શકો 2ને કેટલા વડે મલ્ટીપ્લાય કરો તો 6 મળશે, તો કે 3. 6ને કેટલા વડે તમે મલ્ટીપ્લાય કરો તો 18 મળશે, તો કે 3. ઇટ મીન્સ 3 કોમન રેશિયો છે, કોન્સ્ટન્ટ ટર્મ છે. 3 છે એ કોમન રેશિયો છે અને કોન્સ્ટન્ટ ટર્મ છે કે એવરી મલ્ટીપ્લાય બાય 3. 18 3 ઝા 54, નેક્સ્ટ ઇઝ 54. બિકોઝ 18ને તમે 3 વડે મલ્ટીપ્લાય કરો એટલે તમને 54 મળે. તો 3 કોમન રેશિયો કહેવાય અને કોન્સ્ટન્ટ છે. સો ઇટ ઇઝ કોલ્ડ અ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. તો એને આપણે જ્યોમેટ્રિક પ્રોગ્રેશન કહી શકીએ. અરિથમેટિક પ્રોગ્રેશનમાં આ ડિફરન્સ સેમ રહેતો હતો. અહીંયા ડિફરન્સ સેમ નથી. જો 2 અને 6 વચ્ચે ડિફરન્સ ચેક કરો તો 4, 6 અને 18 વચ્ચે ડિફરન્સ ચેક કરો તો 12. એનો મતલબ ડિફરન્સ સેમ નથી. જો ડિફરન્સ સેમ રહેતો હોય તો ઇટ ઇઝ કોલ્ડ ફોર અરિથમેટિક પ્રોગ્રેશન. અને જો તમે કોન્સ્ટન્ટ ટર્મ વડે મલ્ટીપ્લાય યા ડિવિઝન કરતા હો તો ઇટ ઇઝ કોલ્ડ ફોર જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. તો અહીંયા તમે શું કરો છો? મલ્ટીપ્લાય યા ડિવિઝન કરો છો. અહીંયા મલ્ટીપ્લાય કરીએ છીએ આપણે, એટલે અને પાછું કોન્સ્ટન્ટ ટર્મ છે 3 વડે. એવું નથી કે એકવાર 3થી મલ્ટીપ્લાય કર્યા, એકવાર 4થી મલ્ટીપ્લાય કર્યા, એકવાર 2થી મલ્ટીપ્લાય કર્યા તો એને જ્યોમેટ્રિક પ્રોગ્રેશન ન કહેવાય. બટ વેન યુ મલ્ટીપ્લાય અ કોમન ફેક્ટર અથવા કોમન રેશિયો તો ઇટ ઇઝ કોલ્ડ ફોર જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. આ યાદ રાખજો ખાસ. જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં કોમન મલ્ટિપ્લિકેશન હોવું જરૂરી છે. ધારો કે હું એવો પણ ફિગર લઈ શકું કે જેમાં ડિવિઝન થતું હોય. ફોર એક્ઝામ્પલ 45, then 15, then 5, then ડોટ ડોટ ડોટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3થી ડિવાઈડ કર્યા, ડિવાઈડ બાય 3. અહીંયા પણ જોઈ શકો છો પાછા 3થી ડિવાઈડ કર્યા. તો એક કોમન રેશિયો કે કોમન નંબરથી આપણે મલ્ટીપ્લાય કરીએ યા ડિવિઝન કરીએ,
બરાબર, મલ્ટીપ્લાય કરીએ યા ડિવિઝન કરીએ, આન્સર વિલ બી સેમ. તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે ડિવિઝન કરો છો તો એ પણ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન જ કહેવાય. જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં એવું નથી કે ખાલી મલ્ટિપ્લિકેશન જ થાય. કોમન નંબરથી ડિવાઈડ કરો યા કોમન નંબરથી મલ્ટીપ્લાય કરો, નંબર કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, તો ઇટ ઇઝ અ કોલ્ડ અ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. ઓકે, આઈ થિંક તમારો કન્સેપ્ટ હવે ક્લિયર થઈ ગયો હશે. જ્યોમેટ્રિક પ્રોગ્રેશનને ડિસાઇડ કરવા માટે formula. In the geometric progressions there are main two formula. First, find the nth term. nth term find કરવાની ફોર્મ્યુલા છે Tn is equal to ar raised to n minus 1. આ એની ફોર્મ્યુલા છે. આ જે ફોર્મ્યુલા છે એના માટે આપણે એવું કહી શકીએ કે જ્યોમેટ્રિક પ્રોગ્રેશનની અંદર ધારો કે પહેલી ટર્મ છે એને આપણે એ કહી, બીજી ટર્મ છે એને આપણે ar કહી, થર્ડ ટર્મ છે એને આપણે ar સ્ક્વેર કહી, પછી જે ટર્મ છે એને આપણે પછી જે નેક્સ્ટ ટર્મ આવશે એને આપણે ar સ્ક્વેર ar ક્યુબ એવી રીતે કહેતા જઈએ તો આપણને જે આન્સર મળશે એ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન્સ કહેવાય. અને એના ઉપરથી એક આ ફોર્મ્યુલા બનાવી છે. સો રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા ar સ્ક્વેર અને ar ક્યુબ, આ પ્રમાણે આપણે ફોર્મ્યુલા લખી શકીએ. બરાબર. બીજી વાત, ધારો કે સમ ફાઇન્ડ કરવો છે, ફાઇન્ડ ધ સમ ઓફ n નેચરલ ટર્મ. જ્યોમેટ્રિક પ્રોગ્રેશનની ટર્મનો સમ આપણે કરવો હોય તો આ ફોર્મ્યુલા આવશે Sn ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ r રેસ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1 ટર્મ. Sn ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ r રેસ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1. અહીંયા તમને ખ્યાલ છે કે a એટલે ફર્સ્ટ ટર્મ થાય. ફર્સ્ટ ટર્મને એ કહેવાય. આર એટલે કોમન રેશિયો, કોમન રેશિયો એને આપણે આર કહીએ છીએ. તો એ એટલે ફર્સ્ટ ટર્મ, આર એટલે કોમન રેશિયો અને એન ઇઝ ઇક્વલ ટુ તમને જેટલા નંબરની ટર્મ કીધી હોય, તમને કીધું હોય કે ફિફ્થ ટર્મ ફાઇન્ડ કરો તો n ઇઝ ઇક્વલ ટુ 5 થાય. તમને એમ કીધું હોય કે સમ ઓફ ધ 5 ટર્મ તો n ઇઝ ઇક્વલ ટુ 5 થાય. જે ટર્મ પૂછી હોય એ તમારો n થશે. ઓકે, આ ફોર્મ્યુલા બીજી રીતે પણ લખી શકાય. મેં અહીંયા એક લખી છે પણ હું બીજી રીતે પણ લખી દઉં. a ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ r રેસ ટુ n અપોન r માઇનસ 1. આ પણ એક ફોર્મ્યુલા, સોરી 1 માઇનસ r, 1 માઇનસ r, આ પણ એક ફોર્મ્યુલા છે. ઉપર જો r રેસ ટુ n માઇનસ 1 હોય ને તો નીચે r માઇનસ 1 આવે અને ઉપર 1 માઇનસ r હોય તો નીચે 1 માઇનસ r આવશે. ઓકે, એ ખાસ યાદ રાખજો. તો બે ફોર્મ્યુલા છે. જ્યારે rનો આન્સર ગ્રેટર ધેન 1 હોય ત્યારે આ ફોર્મ્યુલા લેવાય અને જ્યારે rનો આન્સર લેસ ધેન 1 હોય ત્યારે આ ફોર્મ્યુલા લેવાય. આરનો આન્સર ગ્રેટર ધેન 1 હોય ત્યારે ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ કરાય, આરનો આન્સર લેસ ધેન 1 હોય ત્યારે સેકન્ડ ફોર્મ્યુલા યુઝ કરાય. અને આઈ થિંક તમે કોઈપણ જગ્યાએ કોઈપણ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. યુ આર ફ્રી, ડઝન્ટ મેટર. કોઈપણ ફોર્મ્યુલા યુઝ કરો, આન્સર વિલ બી સેમ, નો ચેન્જ ઇન ધ આન્સર. આન્સરમાં કોઈપણ પ્રકારનો ચેન્જ આવશે નહીં. એટલે તમે છૂટમાં છો, તમારે જે ફોર્મ્યુલા યુઝ કરવી હોય તમે કરી શકો છો. હવે આના રિલેટેડ આપણે થોડા ક્વેશ્ચન જોઈએ તો આપણો આઈડિયા પરફેક્ટ ક્લિયર થઈ જાય. ક્વેશ્ચન નંબર 12, વી આર કન્ટિન્યુ ધ ક્વેશ્ચન નંબર 12, ફાઇન્ડ ધ રિક્વાયર્ડ ટર્મ. ધારો કે અહીંયા તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે 2 છે, 6 છે, આપણે આ જ એક્ઝામ્પલ બનાવ્યું હતું, 18 ... અને એની 9th ટર્મ ફાઇન્ડ કરવાનું પૂછે છે. 9th ટર્મ તો આપણે કેવી રીતે સમ કેલ્ક્યુલેટ કરશું? તો કે ફર્સ્ટ ઓફ ઓલ વી આર ડિસાઇડેડ કે ધીસ ઇઝ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, કારણ કે ડિફરન્સ સેમ નથી. 2 6 એટલે 4નો ડિફરન્સ, 6 18 એટલે 12નો ડિફરન્સ. ઇટ મીન્સ અરિથમેટિક પ્રોગ્રેશન્સ તો નથી જ.
તો 2 ઇન્ટુ 3 એટલે 6, 6 ઇન્ટુ 3 એટલે 18, એટલે કે મલ્ટીપ્લાય બાય 3 છે, તો R ઇઝ ઇક્વલ ટુ 3 થાય, અને ધીસ ઇઝ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. અને અરેથમેટિક પ્રોગ્રેશન ન કહેવાય, ઇટ ઇઝ કોલ ફોર જ્યોમેટ્રિક પ્રોગ્રેશન. તો A ઇઝ ઇક્વલ ટુ 2 છે, R ઇઝ ઇક્વલ ટુ 3 છે, બરાબર. અહીંયા આપણને પૂછ્યું છે કે ફાઇન્ડ 9th ટર્મ. તો 9th ટર્મનો મતલબ થાય n ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના? 9. 9th ટર્મ પૂછી છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 9 આવશે. ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ, Tn ઇઝ ઇક્વલ ટુ AR રેસ ટુ n માઇનસ 1. A એટલે 2, R એટલે 3 રેસ ટુ 9 માઇનસ 1. આનો મતલબ 2 ઇન્ટુ બ્રેકેટ 3 રેસ ટુ 8. એનો મતલબ 2 ઇન્ટુ બ્રેકેટ 3 રેસ ટુ 8 પાવર કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 6561 આન્સર મળશે. ધેન મલ્ટીપ્લાય બાય 2, સો યુ ગેટ ઇટ ધ આન્સર 13122, યોર ફાઇનલ આન્સર 13122. It is a 9th term of these geometric progressions, otherwise equations. 2, 6, 18 ... એની 9th ટર્મનો આન્સર આવશે 13122. આઈ થિંક પરફેક્ટ ક્લિયર થઈ જાય એવો ક્વેશ્ચન છે, બરાબર. સિમ્પલી તમારે ખાલી એટલું જ ડિસાઇડ કરવાનું છે, વિચ વેલ્યુ ઇઝ A, વિચ વેલ્યુ ઇઝ R એન્ડ N, એન્ડ ધેન આફ્ટર યુ એપ્લાય ધ ફોર્મ્યુલા ટુ ગેટ ઇટ ધ આન્સર. ઓકે, તો આ ટાઈપનો ક્વેશ્ચન્સ પૂછાય તો એને આપણે જ્યોમેટ્રિક પ્રોગ્રેશનની રિક્વાયર્ડ ટર્મ કહી શકાય. ઓકે, તો આ ટ્રાય કરી લેજો ક્વેશ્ચન. દેન ક્વેશ્ચન નંબર 13, ફાઇન્ડ ધ સમ ઓફ ધ નેચરલ ટર્મ અપ ટુ ધ નેચરલ ટર્મ. તમને કોઈ પણ અમુક ટર્મ સુધીનો સમ કરવાનું, ફાઇન્ડ કરવાનું કહેવામાં આવે તો તમારે સમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો થાય એ આપણે આ સમમાં જોઈશું. તો ધારો કે ક્વેશ્ચન છે 1, 2, 4, 8 ... 12 ટર્મનો સમ જોઈએ છે. ધારો કે 12 ટર્મનો આપણે સમ કેલ્ક્યુલેટ કરવો છે. તો આપણા માટે આમાં A બનશે 1. પહેલાં ડિફરન્સ ચેક કરો. હંમેશા એમ ચેક કરવાનું કે પહેલાં AP છે કે GP. તો ડિફરન્સ ચેક કરો. 1 ને 2નો ડિફરન્સ એટલે 1, 2 ને 4નો ડિફરન્સ 2, 4 ને 8નો ડિફરન્સ 4. ઇટ મીન્સ ડિફરન્સ ઇઝ નોટ ઇક્વલ. વેન ધ ડિફરન્સ ઇઝ નોટ ઇક્વલ, ધેન AP ઇઝ નોટ પોસિબલ. એટલે કે AP તો ન જ હોય. હવે GP છે કે નહીં ચેક કરો. 1 ઇન્ટુ 2 એટલે 2 થાય, 2 ઇન્ટુ 2 એટલે 4 થાય, 4 ઇન્ટુ 2 એટલે 8 થાય. ઇટ મીન્સ કોમન રેશિયો કેટલો દેખાય છે? 2. તો ઇટ ઇઝ કોલ્ડ ફોર GP. અને કેટલી ટર્મનો તો સમ જોઈએ છીએ? તો કે 12 ટર્મનો સમ જોઈએ છીએ. સો n ઇઝ ઇક્વલ ટુ 12. આપણે 12 ટર્મનો સમ ફાઇન્ડ કરવાનો છે. સો A ઇઝ ઇક્વલ ટુ 1, R ઇઝ ઇક્વલ ટુ 2, n ઇઝ ઇક્વલ ટુ 12. ઓકે, હવે આપણે A, R ને n આપણે મળી ગયા હોય તો આપણે ફોર્મ્યુલા મૂકશું. પહેલાં એ જુઓ કે આરનો આન્સર ગ્રેટર ધેન 1 છે, તો કે યસ. તો આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરશું. Sn ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ બ્રેકેટ R રેસ ટુ n માઇનસ 1 અપોન R માઇનસ 1. કારણ કે R ઇઝ ગ્રેટર ધેન 1, અને R ઇઝ ગ્રેટર ધેન 1 હોય ત્યારે કમ્પલસરી આ જ ફોર્મ્યુલા આવે, યાદ રાખજો. ઓલી મુકાઈ જાય તો ચિંતા ના કરતા. આમાં A એટલે 1, R એટલે 2, n એટલે 12 માઇનસ 1 અપોન 2 માઇનસ 1. વેરી નેક્સ્ટ સ્ટેપ, 1 ઇન્ટુ બ્રેકેટ આરનો 12 પાવર કરવાનો. કેલ્ક્યુલેટરમાં 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એવી રીતે 12 ટાઈમ કેલ્ક્યુલેટ કરશો એટલે આરનો આન્સર મળશે, 2^12નો આન્સર મળશે 4096, ધેન માઇનસ 1 અપોન 2 માઇનસ 1 એટલે 1. અહીંયા 1 1 કટ કરી નાખીએ, અથવા તો નો કાંઈ કરો તોય ચાલે. તો ફાઇનલ આન્સર મળશે 4095. યોર ફાઇનલ આન્સર ઇઝ 4095. ચેક કરી લો એક વખત પરફેક્ટ. સ્ટેપમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. ખાસ કરીને ફોર્મ્યુલા જોઈ લ્યો ધ્યાનથી, અને સ્ટેપ મૂકવાનું છે. કોઈ હાર્ડ વસ્તુ નથી કે ન આવડે.
Clear? Now the next question is 14. Find the sum of the first n terms of the series 333 333 ... to the n terms. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એક્ઝામમાં 99.99% પૂછાવાના ચાન્સ છે. બરાબર, 100% નથી કહેતો, પણ 99.99% એક્ઝામમાં પૂછાવાના ચાન્સ છે. આઈ થિંક આવા ટોટલ 9 ક્વેશ્ચન્સ બને. આમાં 333 333 છે, એવી રીતે 222 222 હોઈ શકે, 555 555 હોઈ શકે, 666 666 હોઈ શકે. ઇટ મીન્સ 1 to 9 સુધીના કોઈ પણ નંબર હોઈ શકે. 1 to 9ના કોઈ પણ નંબર હોઈ શકે, બટ ધ આન્સર વિલ બી સેમ. બધા આન્સરમાં એક માઇનોર ફેર આવશે, સ્ટેપ્સ બધામાં કોમન છે. સૌથી પહેલું કામ એ કરવાનું છે કે જ્યારે આવો ક્વેશ્ચન્સ તમને દેખાય ત્યારે સૌથી પહેલાં તમારે 3 કોમન લઈ લેવાના. ધ્યાનથી જોજો આ ક્વેશ્ચન્સ. 3 હોય તો 3 કોમન લેવાના થાય. હવે કોઈક એમ કહે કે સર 555 હોય તો કોમન લેવાનું થાય 5. ધારો કે 888 888 હોય તો કોમન લેવાનું થાય 8. એટલે ઓલવેઝ અંદર ફિગર તો આ જ આવશે, 1 11 111 પ્લસ ... to n terms. બ્રેકેટમાં તો આ જ ફિગર આવશે. તમે કોઈ પણ નંબર એઝ્યુમ કરી લ્યો, તમારું ફર્સ્ટ સ્ટેપ આ જ થશે ફિક્સ. બરાબર, 5 હોય તો 5 કોમન કાઢો, એટલે અંદર તો 1 11 111 જ આવવાનું છે. 6 હોય તો 12 6 આવે, અંદર તો 1 11 ને 111 જ આવવાના છે. હવે મારે અંદર જોઈએ છીએ 9, તો મારે અંદર 9 જોતા હોય, 9 જોઈ છી, 99 જોઈ છી, 999 જોઈ છી. મારે આવું અંદર જોઈએ છે કમ્પલસરી. શું કામ જોઈએ છીએ હમણાં સમજાવીશ. 2n ટર્મ્સ એ લખી જ નાખવાનું છે. તો 12 મારે 9થી ડિવાઈડ કરવા પડે, કારણ કે હું અંદર 9થી મલ્ટીપ્લાય કરું, મેથ્સનો રૂલ છે. અંદર 9થી મલ્ટીપ્લાય કરું તો 12 મારે 9થી ડિવાઈડ કરવા જોઈએ. એટલે તમે જોઈ શકો છો, પાછા હું મૂળ ક્વેશ્ચન ઉપર આવી જઈશ. ક્લિયર? એટલે કમ્પલસરી ત્યાં 9 જ લઈ આવવાના છે. તો કોઈ પ્રશ્ન પૂછે કે વાય 9, તો એનું આન્સર છે 9 એટલા માટે કારણ કે તો જ આપણે અહીંયા આવું લખી શકીએ 10 - 1, પછી પ્લસ અહીંયા લખી શકીએ 10 નો સ્ક્વેર -1, કારણ કે આ જે સિરીઝ બનશે એ જીપીની સિરીઝ બનતી જશે. 10 નો ક્યુબ -1 પ્લસ ... to n ટર્મ્સ. આ રીતે લખવાનું થશે. જો તમે ધ્યાનથી, તો જીપી બન્યું 10 10 10 નો સ્ક્વેર 10 નો ક્યુબ, એ જીપી કહેવાય, કારણ કે 10 10 વડે મલ્ટીપ્લાય થયું. અને આ મેથડમાં કમ્પલસરી આમ જ કરવાનું છે કે અહીં મારે 10 લઈ આવવા છે. 10 લાવવા માટે પહેલાં 9 લાવવા પડે, 9 માટે પહેલાં 1 લાવવો પડે, તો જ હું અહીંયા 9 સુધી પહોંચી શકીશ. એટલે યાદ રાખવાના છે સ્ટેપ્સ, કે આ જ પ્રમાણે સ્ટેપ ફોલો કરવાના થાય. તમે આવા 9 સમની પ્રેક્ટિસ કરી શકશો આજના દિવસમાં. ઓકે, નેક્સ્ટ સ્ટેપ. આ સ્ટેપ થઈ જાય, બરાબર. સ્ટેપ યાદ રહી ગયું બધાને કે અંદર 10 આવી ગયા. હવે સ્ટેપ છૂટું પાડીશ. આનું પહેલું સ્ટેપ છૂટું પાડીશ અને સેકન્ડ સ્ટેપ છે એ છૂટું પાડી દઈશ. તો મારો આન્સર આ પ્રમાણે થશે. નેક્સ્ટ સ્ટેપ 3/9 બ્રેકેટની અંદર સૌથી પહેલો આન્સર તમારો આવ્યો હશે. પહેલાં બ્રેકેટની અંદર લખું છું 10 10 નો સ્ક્વેર 10 નો ક્યુબ ... n ટર્મ્સ. પછી માઇનસ અને ઓલું 1 1 1 હતું એને આપણે અલગથી લખી નાખીએ, બરાબર. ... n ટર્મ્સ. આ પ્રમાણે થશે. બિગ બ્રેકેટ ઓવર. 2 સ્ટેપને છૂટા પાડ્યા. 10 - 1 હતું એમાંથી 10 પહેલાં બ્રેકેટમાં, 1 સેકન્ડ બ્રેકેટમાં. 10 નો સ્ક્વેર -1 હતું એમાંથી 10 સ્ક્વેર પહેલાં બ્રેકેટમાં, 1 બીજા બ્રેકેટમાં. અહીંયા માઇનસ સાઇન કોમન લીધી, એટલે આ પ્રમાણે થઈ જશે. 12 1/3 કરી શકાય. 3/9 હોય એને તમે 1/3 કરી શકશો. હવે આ જે છે એ એસએન છે. એસએન મીન્સ સમ છે જ્યોમેટ્રિક પ્રોગ્રેશનનો, કારણ કે વચ્ચે પ્લસની સાઇન છે એટલે એસએન આવશે. જ્યોમેટ્રિક પ્રોગ્રેશન છે એ કેમ ખબર પડે? તો કે 10 10 નો સ્ક્વેર 10 નો ક્યુબ એટલે મલ્ટીપ્લાય બાય 10 થાય. તો આમાં હું ફોર્મ્યુલા એપ્લાય કરીશ, એટલે એ એટલે 10
આર એટલે 10⁻n, મને n નથી ખબર, -1 અપોન r - 1 એટલે 10 - 1. આ તમારો પહેલો આન્સર થયો. અને આ જેટલા પણ 1 1 હોય એ કેટલા સુધી હોય તો કે n સુધી. ધારો કે n = 10 સ્ટેપ હોય તો અહીંયા તમારા 1 10 ટાઈમ હોય. ધારો કે અહીંયા n 15 હોય તો આ 1 છે એ 15 ટાઈમ હશે, એટલે આપણે અહીંયા n લખી નાખવાનો રહેશે. આ તમારો આન્સર થયો. આનું થોડુંક સિમ્પ્લિફિકેશન પોસિબલ છે તો આપણે કરશું. જેમ કે 1/3 બ્રેકેટમાં 10 - n - 1, એમાં તો કાંઈ નહીં થાય, અપોનમાં 9 થશે ખાલી -n. તો આ પણ તમારો ફાઇનલ આન્સર પણ કહી શકાય. ઘણા લોકો આ આન્સરને હજી મોડિફાઈડ કરે છે. જો હું બતાવું છું મોડિફાઈ કરીને, આમ પણ કરી શકાય કે આ 1/3 છે એ બ્રેકેટને મલ્ટીપ્લાય કરે તો આવો આન્સર આવશે 10 ઇન્ટુ બ્રેકેટ 10⁻n - 1 અપોન 9 3 27 -n/3. કારણ કે 1/3 જે છે એ બેયને મલ્ટીપ્લાય કરે, પહેલાં આને મલ્ટીપ્લાય કરશે, પછી એ આને પણ મલ્ટીપ્લાય કરશે, બેયને મલ્ટીપ્લાય કરશે. તો તમારો આખો આન્સર આવો પણ આવી શકે છે. ડન. 1/3 પહેલાંને મલ્ટીપ્લાય કરો તો 10/27 થાય, બીજામાં n/3 થાય. તો આ તમારો ફાઇનલ આન્સર. હવે આનાથી વધારે આગળ જવાની રિક્વાયરમેન્ટ નથી. ઇટ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ પ્રમાણે તમે 2, 22, 222નો સમ પણ કેલ્ક્યુલેટ કરી શકો. 5, 55, 555નો સમ પણ કેલ્ક્યુલેટ કરી શકશો. 6, 66, 666નો પણ સમ કેલ્ક્યુલેટ કરી શકશો. એઝ યુ વિશ, તમે ઈચ્છો એ ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરી શકશો. ડન. સિમિલરલી આવો ક્વેશ્ચન ડિજિટમાં પણ હોઈ શકે, પોઈન્ટમાં પણ હોઈ શકે. તો એમાં થોડુંક રિવર્સ થઈ જશે ક્વેશ્ચનમાં. પહેલાં તો આપણે ક્વેશ્ચન જોઈએ તો કે 0.4, 0.44, 0.444, એમાં પણ 9 ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકાય. હવે આમાં પહેલાં તમારે શું કેલ્ક્યુલેટ કરવાનું થશે તો કે સિમિલરલી જે ફિગર છે એ કોમન કાઢી લેવાનું. એટલે કોમન શું આવશે તો કે 4. તો બ્રેકેટમાં શું આવશે 0.1, 0.11, 0.111 પ્લસ ... n ટર્મ સુધી તમારે જવાનું થશે. પહેલું સ્ટેપ આ થશે. આપણે અંદર 9 લઈ આવ્યા છે, પણ 9 માટે પહેલાં શું લઈ આવશું 1. હવે અંદર 9 લઈ આવ્યા હોય તો બહાર 9થી શું કરવા પડે ડિવાઈડ કરવા પડે. એટલે અંદર આવશે 9, 0.9, 0.99, 0.999. તો આ પ્રમાણે તમારું સ્ટેપ થશે. 4/9 ઇન્ટુ બ્રેકેટ 0.9, 0.99, 0.999 એક્સેટ્રા. આ સ્ટેપ થઈ ગયા પછી તમારે આમાં કોમન આ રીતે લેવાનું થશે. 1 - 0.1 પ્લસ 1 - 0.01 પ્લસ 1 - 0.001 પ્લસ ... n સુધી. તો તમારું સ્ટેપ આ પ્રમાણે થશે. 1 - 0.1 એટલે 0.9 થઈ જાય. 1 - 0.01 એટલે 0.99 થઈ જાય. 1 - 0.001 એટલે 0.999 થશે. તો આ પ્રમાણે સ્ટેપ તમારે લેવાનું થાય. હવે આમાં જીપી જે છે એ સેકન્ડ સ્ટેપમાં બને છે. જો 0.1 પછી 0.01, 0.001 એટલે સેકન્ડ સ્ટેપમાં તમારું જીપી બને છે. પહેલું સ્ટેપ એમનેમ રહેશે. તો પહેલાં સ્ટેપની અંદર આપણે લખી શકીએ 1 + 1 + 1 પ્લસ ... n સુધી, બરાબર. અને માઇનસ કોમન લઈ લઈએ આપણે. તો બીજા બ્રેકેટમાં આવશે 0.1 પ્લસ 0.01 પ્લસ 0.001 ... એ પ્રમાણે આવશે સ્ટેપ.
આ પ્રમાણેનું સ્ટેપ આવી જશે. ડન. આ પ્રમાણેનું સ્ટેપ થઈ ગયા પછી તમારે ફોર્મ્યુલા સેકન્ડ સ્ટેપમાં મૂકવાની થશે. આ હું રફ કરી નાખું છું. તો તમારું આવું સ્ટેપ આવશે 4/9 ઇન્ટુ બ્રેકેટ. પહેલા સ્ટેપ માટે તો આપણે n લખીએ છીએ. બીજા સ્ટેપ માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું. હું ફોર્મ્યુલા પણ લખું છું a 1 માઇનસ r રેસ ટુ n, બિકોઝ આમાં r છે ને એ લેસ ધેન 1 આવશે. 1 માઇનસ r આ ફોર્મ્યુલા છે આપણી. હવે આની અંદર આપણે એપ્લાય કરીએ તો 4/9 n માઇનસ a એટલે 0.1, 1 માઇનસ r એટલે પણ 0.1 જ થશે અને એના રેસ ટુ n આવશે અપોનમાં 1 માઇનસ 0.1. આ સ્ટેપ આવશે ફાઇનલી. એના પછીનું સ્ટેપ આપણે વધીને એક સ્ટેપ કરી શકશું. 4/9 બ્રેકેટમાં n માઇનસ 0.1, 1 માઇનસ 0.1 રેસ ટુ n અપોનમાં 0.9. આ તમારો આન્સર. આ આન્સર પણ ફાઇનલ આન્સર જ કહેવાય. અને એવું લાગે તો તમે 4/9 પહેલાં આને મલ્ટીપ્લાય કરો, પછી 4/9 આને મલ્ટીપ્લાય કરો, તો એક સ્ટેપ તમારું વધારે થાય. અધરવાઇઝ તમે અહીંયા અટકી જાઓ તો પણ આ આન્સર પણ રાઇટ જ છે. યોર આન્સર ઇઝ રાઇટ. બરાબર. બહુ તો આવો આન્સર આવશે 4n/9 માઇનસ 0.1 બ્રેકેટમાં 1 માઇનસ 0.1 રેસ ટુ n અપોનમાં 8.1. 9 ઇન્ટુ 0.9 કરો એટલે 8.1 થશે. એ પણ સાચો આન્સર કહી શકાય. Done. Next question, 16 number, last question of this lecture. The fourth and the seventh term of a GP are 72 and 576. Fourth term એટલે T4 થાય, 72, અને seventh term એટલે T7 થાય, 576. Fourth term and seventh term are in GP 72 and 576 છે. Find the sum of 12 terms. Find the sum of 12 terms એટલે એનો મતલબ આપણે S12 ફાઇન્ડ કરવાના છે. પણ S12 ફાઇન્ડ કરવા માટે I have required A and R, because without A અને R આપણે સમ ફાઇન્ડ ન કરી શકીએ. તો આ ક્વેશ્ચનની અંદર ઇન ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન A was missing, R was missing, and find S12. So first of all we find A and R, and when we were find A and R, then after we easily calculate S12. Clear? તો આપણે એના માટે બે વસ્તુ આપેલી છે, T4 આપેલા છે, T7 આપેલા છે, જેના યુઝથી આપણે A અને R ફાઇન્ડ કરી શકશું. બરાબર. તો સૌથી પહેલાં આપણે T4ની ફોર્મ્યુલા એપ્લાય કરીએ, Tnની ફોર્મ્યુલા એપ્લાય કરીએ. AR રેસ ટુ n માઇનસ 1. હું ધારો કે T4 ફાઇન્ડ કરવા જાઉં તો મને A નથી ખબર, R નથી ખબર, પણ n માઇનસ 1 એટલે 4 માઇનસ 1 થાય. તો મારો T4નો આન્સર AR³ આવશે. T4નો આન્સર AR³ આવશે. સિમિલરલી હું T7 ફાઇન્ડ કરવા જાઉં, હવે ડાયરેક્ટ કરી શકીશ. તો A નથી ખબર, R નથી ખબર, પણ 7 માઇનસ 1 આવશે. તો T7 ઇઝ ઇક્વલ ટુ મને આન્સર મળશે AR⁶. T4 is equal to AR³ અને T7 is equal to AR⁶. ક્લિયર? આ પ્રમાણે તમને આન્સર મળશે.
નેક્સ્ટ આ આન્સર મળી ગયા પછી આન્સર યાદ રાખજો, AR⁶ અને AR³ છે. તમારે આવું એક સ્ટેપ એપ્લાય કરવાનું, T7/T4. ઇટ મીન્સ AR⁶ upon AR³ ઇઝ ઇક્વલ ટુ 576 ડિવાઈડ બાય 72 પણ થઈ શકે, કારણ કે AR6નો આન્સર આપને ખબર છે 576 છે, AR³ આન્સર છે 72. તો અહીંયા તમે એ કટ કરો તો આન્સર મળશે R³ ઇઝ ઇક્વલ ટુ 8. ધેરફોર R ઇઝ ઇક્વલ ટુ 2, કારણ કે ક્યુબ છે, અપોઝિટ સાઈડ તમે 8નો ક્યુબ ફાઇન્ડ કરો અંડર ક્યુબ તો તમને 2 આન્સર મળશે, એટલે કે આરનો આન્સર આપણે મળી ગયો. હવે આપણે આરનો આન્સર એપ્લાય કરશું આમાં, AR³ ઇઝ ઇક્વલ ટુ 72 છે, ફોર્થ ટર્મ, તો એમાં મને આરનો આન્સર ખબર છે 2, તો 2નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 72, એટલે 2નો ક્યુબ થાય 8 ઇઝ ઇક્વલ ટુ 72, એટલે A ઇઝ ઇક્વલ ટુ થાય 9, કારણ કે 8 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, અપોઝિટ સાઈડ ડિવિઝનમાં જશે, 72 ડિવાઈડ બાય 8, તો યોર આન્સર ઇઝ 9, એટલે એનો આન્સર મને મળી ગયો 9. ક્લિયર? તો મને આર મળી ગયા, એ મળી ગયા. હવે એ અને આર મળી જાય તો મારે ફાઇન્ડ કરવાનું છે SN, AR⁻n−1 upon R−1. આ ફોર્મ્યુલા મૂકીશ, જેમાં એનો આન્સર છે 9, આરનો આન્સર છે 2, મને અહીંયા પૂછી છે 12 ટર્મનો સમ જોઈ છે, એટલે હું મૂકીશ 12 -1 અપોન આર છે 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ બ્રેકેટ 2નો 12 પાવર -1 અપોનમાં 2 - 1 એટલે 1 થાય, અપોનમાં 1 લખો તોય વાંધો નહીં, અને કદાચ તમે 1 વાળું સ્ટેપ ન દર્શાવો અને ખાલી આ આન્સર બતાવો તોય ચાલે. ધીસ ઇઝ યોર આન્સર. કદાચ કોઈને ઈચ્છા થાય તો અહીંયા 2નો 12 પાવર કરી લેવાનો, 2નો 12 પાવર જે થતો હોય એમાંથી 1 માઇનસ કરવાના અને મલ્ટીપ્લાય બાય 9 કરો, એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે. બરાબર? તો તમે આગળનું એક સ્ટેપ ઈચ્છો તો કરી શકો છો, અને આમનામ રાખો તો પણ તમારો આન્સર રાઈટ છે, પણ આપણી પાસે કેલ્ક્યુલેટર હોય તો આપણે આન્સર ફાઇન્ડ આઉટ કરી આપશું. 2નો 12 પાવર કરવાનો, 12 પાવરમાંથી 1 માઇનસ કરવાના, ધેન મલ્ટીપ્લાય બાય 9. ક્લિયર? તો આ ટાઈપનો ક્વેશ્ચન પણ જ્યોમેટ્રિક પ્રોગ્રેશનનો છે. ખબર કેવી રીતે પડશે કે જ્યોમેટ્રિક પ્રોગ્રેશનનો ક્વેશ્ચન છે? તો અહીંયા ક્વેશ્ચનની અંદર ક્લિયર કટ લખેલું હશે GP, ધ 4th and 7th ટર્મ ઓફ અ GP. એના ઉપરથી આપણે ઓળખી શકશું કે ધીસ ક્વેશ્ચન ઇઝ રિલેટેડ ટુ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશનનો ક્વેશ્ચન છે. હોમવર્ક આજે મેં તમને જે 5 ક્વેશ્ચન્સ કેલ્ક્યુલેટ કરાવ્યા એના રિલેટેડ જ હોમવર્ક છે. સો ઓલ ધ સ્ટુડન્ટ્સ, આજે ને આજે બને તો પોસિબલ હોય તો હોમવર્ક કેલ્ક્યુલેટ કરી લેજો. ઇલિસ્ટ્રેશન નંબર 34 to 39 તમે કેલ્ક્યુલેટ કરી શકશો ઇઝીલી, 34 to 39. તો આ સમ તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. એન્ડ એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચન નંબર 33, 34, 35, 36 એન્ડ 43, આ ડિફરન્ટ 5 ક્વેશ્ચન્સ તમારે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. થેન્ક યુ વેરી મચ.